સુરત શહેરની રાંદેર પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે સેફટી અને સાયબર ક્રાઇમ અંગે અવેરનેસ ફેલાવતી પ્રવૃત્તિઓનું આયોજન કરાયું. ઉત્તરાયણ પર્વ ગુજરાતમાં ઉજવાતો પતંગોત્સવ માત્ર આનંદ અને ઉત્સાહનો દિવસ નથી, પરંતુ આ તહેવાર દરમિયાન સુરક્ષા અને જાગૃતિ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કેટલીક મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ યોજાઈ, જેનો મુખ્ય ઉદ્દેશ સેફટી અને સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ ફેલાવવું હતું. રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા બાઇક પર સેફટી ગાર્ડ અને નેક બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. બાઇક ચાલકોને સુરક્ષિત રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. આ ઉપકરણો બાઇક ચાલકોને અકસ્માતના જોખમો ઘટાડવામાં મદદરૂપ છે અને તેમની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંગેની જાગૃતિ ફેલાવતી પતંગોનું વિતરણ કરવામાં આવ્યું. આ પતંગો પર સાયબર ક્રાઇમથી બચવા માટેના સૂચનો અને માહિતી પ્રિન્ટ કરવામાં આવી હતી, જે લોકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવા માટે ઉપયોગી છે. એએલસીની મુલાકાત દરમિયાન COASએ દર્દીઓ સાથે મુલાકાત કરી તેમની સહનશક્તિ અને નિર્ધારણની પ્રશંસા કરી અને એએલસીની ટીમના પ્રયાસોને વખાણ્યા, જે મોબિલિટી અને આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મદદરૂપ છે.